खून का बदला खून ભાવનગર શહેરમાં સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે હત્યાના કેસમાં મૃતક પક્ષ ફરિયાદ લખાવતા હોય છે, પરંતુ આ વખતે હત્યાના કેસમાં આરોપી તરીકે ઓળખાતા વ્યક્તિએ જ હત્યાની કોશિશ અને જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવતા અનેક સવાલ ઊભા થયા છે. 1 વર્ષ જૂની હત્યાની અદાવતનો બદલો લેવા માટે ફિલ્મી ઢબે હુમલો કરાયો હોવાના આક્ષેપ વચ્ચે સમગ્ર ઘટનાક્રમ હવે કાયદો વ્યવસ્થા અને પોલીસની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યો છે. આખરે શું છે સમગ્ર મામલો? કેવી રીતે જૂની દુશ્મનાવટ ફરી હિંસક સ્વરૂપ ધારણ કર્યું? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના ભૂંબેશ્વર ગામના રહેવાસી અને હાલ મજૂરી કામ કરતા 24 વર્ષીય યુવક પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે. એ ફરિયાદ મુજબ હત્યાના એક કેસમાં આરોપી તરીકે ઓળખાતો શાંતિ પોતાના મિત્ર શૈલેષ કરસરિયા અને વધુ એક મિત્ર સાથે 2 વ્હીલર પર ભાવનગર સરટી હોસ્પિટલ નજીક ગયો હતો, જ્યાં હત્યાના જ એક કેસના અન્ય આરોપી જેલમાં રહેલો તેમનો મિત્ર સુનિલ કરસરિયાને પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યો હોવાથી તેની મુલાકાત લેવા તેઓ પહોંચ્યા હતા. મુલાકાત પૂર્ણ કર્યા બાદ ત્રણેય મિત્રો ભૂંબેશ્વર તરફ પરત ફરી રહ્યા હતા અને રસ્તામાં તેઓ કોલ્ડ ડ્રિંક પીવા માટે ઊભા રહ્યા અને ત્યારે અચાનક એક સફેદ રંગની કાર પૂરપાટ ઝડપે આવી અને સીધી તેમની એક્ટિવાને ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય યુવકો રોડ પર ફંગોળાઈ ગયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ સમગ્ર હુમલો પૂર્વ નિયોજિત હતો અને તેની પાછળ હસમુખ ઉર્ફે શીશો કંટારિયા સહિતના લોકો હાથમાં છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ સમગ્ર હુમલો પૂર્વ નિયોજિત હતો અને તેની પાછળ હસમુખ ઉર્ફે શીશો કંટારિયા સહિતના લોકોનો હાથ છે. ફરિયાદીનો દાવો છે કે લગભગ 1 વર્ષ પહેલા થયેલી હત્યાની ઘટનાનો કાર રાખીને બદલો લેવા માટે આ હુમલો ગોઠવવામાં આવ્યો હતો અને હુમલા બાદ કારમાં આવેલા આરોપીએ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ગંભીર રીતે ઘાયલ બનેલા ત્રણેય યુવકોને તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે બીજા 2 વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા હતા. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર જૂની અદાવતો અને ગુનાહિત જૂથો વચ્ચેના સંઘર્ષની ગંભીરતા સામે લાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલો પૂર્વ નિયોજિત હતો કે નહીં તેમજ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયમાં ભાવનગર શહેરમાં હત્યા, હુમલો, લૂંટ અને અસામાજિક પ્રવૃત્તિઓના બનાવો સતત સામે આવી રહ્યા છે. ગઈકાલે જ શહેરમાં જમાઈએ સસરાની હત્યા કરી હોવાના આક્ષેપો સાથે એક અન્ય હત્યાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે હવે 1 વર્ષ જૂની હત્યાની અદાવતમાં થયેલા આ હુમલાએ લોકોને સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે. શહેરમાં વધતી ગુનાખોરી અને જૂથ અથડામણોને લઈને લોકો હવે ખુલ્લેઆમ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનું માનવું છે કે માત્ર ગુનાઓ નોંધવાથી કામ નહીં ચાલે, પરંતુ ગુનાખોરીને મૂળ સુધી પહોંચી નક્કર કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત બની શકે. હવે સૌની નજર ભાવનગર પોલીસની આગામી કાર્યવાહી પર ટકેલી છે. શું આ હુમલા પાછળ ખરેખર જૂની અદાવત જવાબદાર છે? શું શહેરમાં વધી રહેલા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે? તમારું મંતવ્ય શું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ મહત્વના અને વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.